12મા અધ્યાયનો 7મો શ્લોક આપણે કરતા હતા. તેષામ અહમ સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મયા વેશિત ચેતસામ. તો ભગવાને જે પેલા જે 7 શ્લોક જે હતા એમાં આપણે જોયું ભગવાન કેવા સાધકોને કેવી ભક્તિ, કેવી રીતે ભગવાન પાસે આવી શકે એનું કહે છે. જેવો સાધક એવી એને ભક્તિ કરવી પડે. અધિકારી ભેદ બધી જગ્યાએ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ ઉપનિષદોનો સાર છે, બધા જ ઉપનિષદોનો. તો એની અંદર જે ભક્તિ અત્યારે જે ભગવાન જે ભક્તિ યોગના વર્ણના અર્જુન પાસે જે કરે છે એ અર્જુનને એવો અધિકારી છે એ પ્રમાણે કરે છે. એનો અર્થ એવો નહીં કે કોઈ વેદ ઉપનિષદ શ્રુતિ જે આપણી છે, ખાસ તો શ્રુતિ ગ્રંથ છે અસલ આપણા વેદાંતના ઉપનિષદો, એની અંદર જે એક વાત કહી હોય અને ગીતામાં જો થોડી અલગ વાત હોય તો બંને વિરોધ છે એવું નથી કહેવામાં આવતું. ગીતા છે એક સાર શાસ્ત્ર શ્રુતિઓનો. તો ભગવાન એમાં સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર ભક્તિ જે કરતા હોય એ લોકોને શું તકલીફ પડે, કેવી રીતે મારી પાસે આવે. તો ભગવાને 7મા શ્લોકમાં જે લાસ્ટમાં કીધું કે તું બધું મારી પર છોડી દે, મયી આવેશ્ય મયાવેશિત ચેતસામ. આપણે ઈશ્વર પાસે પોતાની જાતને આપણે જ્યારે લઈને જઈએ છીએ ત્યારે આપણું જે ચિત્ત છે, આપણું મન છે, આપણી અંતઃકરણની વૃત્તિ કેવી લઈ જાય છે. આપણે ગુજરાતીમાં કહે ને ભગવાન મન જોવે છે, કહેવત છે ને ભગવાન મન જોવે. તો ભગવાન એમ કહે છે કે તું મારી પાસે જે આવ, મયી આવેશ છે, મારી પાસે ઈશ્વરની પાસે જવું એટલે શું? ભગવાન એમ કહે છે કે તું મારામાં 100% પૂરું સરેન્ડર કરી દે. મયી આવેશ છે તો હું તને આ મૃત્યુ સંસાર સાગર છે એમાંથી તને પાર કરી દઈશ. અને એ પણ કોઈ મોડું નહીં કરું, નચિરાત તરત જ કરી દઈશ. મારે કોઈમાં જલ્દી કોઈ મોડું કરવાની વાત નથી, પણ એના માટે તારે મયી આવેશ છે. આપણે ભગવાનની જ્યારે ભક્તિ કરતા હોઈએ, ઈશ્વરને આપણે ભક્તિ કરતા હોઈએ, ભગવાન પ્રત્યે આપણું ખૂબ જ મન આપણું એકદમ ઈશ્વર પ્રત્યે લાગેલું હોય, પણ એમાં ખાસ તો કેવું છે, આપણે એક સૂફી સંતનું દ્રષ્ટાંત તમે બધા જાણો છો. એક મુસ્લિમ ભક્ત હતા, એ ઉપાસના એટલે નમાઝ પડતા હતા. તો એમાં નિયમ છે, એ લોકો જ્યારે નમાઝ કરતા હોય ત્યારે એની સામેથી કોઈ પસાર ન થવું, એવો એ લોકોનો નિયમ છે. સૂફી સંત હતા. એ સમયમાં કોઈ એક છોકરી એના પતિ, એના પ્રિયતમામાં પાગલ થતી એકદમ એનામાં જ વિચારો, એને ખબર ન પડે કે સામે સંત નમાઝ લે છે, એના સામેથી નીકળાય નહીં, પણ એમાં તો એનો ભાવ જ નહોતો. તો એના વિચારમાં એની સામેથી નીકળી. તો સંત જે સૂફી સંત હતા એને તો બહુ ખરાબ લાગ્યું. પછી એને બોલાવી કે આ શું, તને ખબર નથી આપણા ધર્મમાં આવું છે કે કોઈ નમાઝ, તો કે તમે નમાઝ પઢતા હતા, કેની નમાઝ પઢતા હતા? કે ખુદાની. કે તમે ખુદાની નમાઝ લેતા હતા અને હું અહીંયાથી પસાર થઈ, તમને ખબર પડી કે મને તો ખબર નથી તમે નમાઝ લેતા હતા. તો કે તું શેના વિચારમાં હતી? કે હું તો મારા પ્રિયતમના વિચારમાં હતી, મને ખબર નથી જગતનું, હું તો બસ એને મળવા જતી હતી, મને ખબર નથી કે તમે નમાઝ લેશો. અને તમે ભગવાન ખુદા તમે ખુદાની નમાઝ લેશો, તમે ખુદામાં તમારું મન નહોતું, મને હું પસારથી તમને ખબર કેમ પડી? તો ભગવાન કહેવાનો મતલબ છે કે આપણે ઈશ્વરમાં કેવી રીતે મન દઈએ છીએ. આ નાનકડી ઘટના છે, પણ વાત બહુ સાચી છે. આપણે મંદિરમાં જઈએ, જ્યાં પણ આપણે જઈએ, ખરેખર
આપણું મન કેટલું આપણે ઈશ્વરને દઈ શકીએ છીએ પૂર્ણ રીતે. જો એક સાધારણ સંસારી જે છે એ પોતાનું પૂરેપૂરું મન એમાં આપી દે, એકાગ્રતા. અને આપણે તો ભગવાનના ઉપાસક, એકદમ જેની પાસે અંતિમ, જે આપણને મૃત્યુ સંસાર સાગરમાંથી પાર કરવાનો છે, તો આપણું મન એમાંથી કેમ, એમાં કેવું, શા માટે 100% જતું નથી? મયા વેશિત ચેતસામ, પૂરેપૂરું આપણું મન કેમ નથી દઈ શકતા? રામકૃષ્ણદેવ બહુ સરસ સ્ટોરી સંભળાવે છે ને. એક તળાવના કિનારે એક માછલી પકડવાવાળો પેલું એક લાકડીમાં દોરી બાંધીને લોટનો ટુકડો એક અંકોઠીમાં બાંધેલો હોય, ઘર કહેવાય એને, અને એને તળાવમાં ડૂબાડે. આમ ધ્યાન, એકદમ એક ધ્યાનમાં બેઠો હતો. આમ એનું ધ્યાન છે કે ક્યારે માછલી એ લોટનો ટુકડો મોઢામાં લેશે અને એ ખાશે એટલે જે અંકોઠી છે એના ગળામાં ભરાઈ જશે, એટલે જે દોરી છે ને હલવા માંડે. તો એનામાં ધ્યાનમાં ક્યારે માછલી એને લેશે, ક્યારે લેશે, ત્યાં જ ધ્યાનમાં. બાજુમાંથી એક ભાઈ જતા હતા, ત્યારે કીધું, ભાઈ અમુક ગામ ક્યાં છે, કેટલું દૂર? એને તો કંઈ સાંભળ્યું જ નહીં. એ તો એના મસ્તીમાં જ હતો કે ક્યારે એવું માછલી પેલું ઘર પકડે મોઢામાં અને હાલે એટલું એને ઉપાડી લો. પાછું બીજી વાર ભાઈએ પૂછ્યું કે ભાઈ અમુક ગામ કેટલું, અહીંયાથી કેટલા ગાઉ દૂર છે? પણ એને તો કંઈ ખબર નથી. બસ થોડી વાર પછી તો ઓલું માછલી એને પકડી લીધું અને એમને આમ ઊંચું કર્યું અને માછલી આવીને પછી જોયું તો કોક આગળ કે ભાઈ ઉભા શું છે? એ કે કાંઈ નહીં, મેં તને આટલી વાર પૂછ્યું, તમે શું પૂછ્યું મને? કે કેમ, તને તો પૂછ્યું આગળ, પણ કે મારું મન પૂરું ત્યાં હતું. તો કહેવાનો મતલબ, ઈશ્વરને જ્યારે આપણી ભગવાન પ્રત્યેની આપણી જે ભગવાન પ્રત્યેનો આપણો પ્રેમ જે છે, આપણે ભલે ને ભક્તિ કરતા હોઈએ, પણ આપણે ખરેખર સંસાર બંધનમાં આપણે આવી રહ્યા છીએ. સંસાર ભગવાન પ્રત્યે આવો નિષ્કપટ પ્રેમ નથી કરી શકતા. આપણે જે પ્રહલાદનું ઉદાહરણ આપ્યું, તપતો થાંભલાને ભગવાને જ્યારે પૂછ્યું કે તું આમાં ભગવાન છે, કે હા છે, અને એણે વાત ભીડી લીધી. તો આપણું જે મન જે છે ને, એ ભગવાન કે જે ભગવાન કેવા લોકોને મૃત્યુ સંસાર સાગરમાંથી બચાવવા માગે છે. પહેલી કન્ડિશન, તમે મૃત્યુ સંસાર સાગર પાર કરવા માગો છો? આપણે મૃત્યુ સંસાર સાગરમાં હજી ડૂબવા માગીએ છીએ, કરશું શું? તો ભગવાન કહે છે કે હું તો ભાઈ સાગર પાર કરવા માટે તમારી પાસે હું તમને આપું. તમે પાર કરવા માટે તમે આ સંસારમાંથી તમે તમારી જાતને બહાર કાઢવા માટે તૈયાર છો? ઠાકોરજી રાવણની માની બહુ સરસ સ્ટોરી કહે છે. રાવણની માં નિકસા, રાવણ જ્યારે મરી ગયો તો એની માં ભાગવા માંડી. તો રામજી કીધું, તું તને અભયદાન આપું છું, તું ભાગ નહીં. શું કારણ? શું કે આ રાવણ મરી ગયો, રાવણ જેવો રાવણ મરી ગયો, તમે તો એના માં છો, આટલી મોટી ઉંમર, હજી તું ભાગ જ શું કામ? તો એણે બહુ સરસ જવાબ ઠાકોરજી કહે છે. તો નિકસાએ જવાબ આપ્યો કે પ્રભુ, હું જીવન માટે નથી ભાગતી, મને આ સંસારમાં કોઈ રસ નથી. મને એક જ રસ છે કે જ્યાં સુધી બચી રહું આ તારી લીલા જોઈ શકું. આ છે ભક્તિનો ભક્તિ, સાચી ભક્તિ આને કહેવાય. હું તારી લીલા જોઈ શકું. રાવણ મારા દીકરાને માર્યો એટલે એવું નથી ભાગતી કે તું મને મારીશ, મને એની બીક નથી. મને તો દેડકાએ કીધું ને, જ્યારે રામે તીર માર્યું તો દેડકાને લાગ્યું તો કેમ તે મને બોલાવ્યો નહીં? એ કે કોઈ બીજા મારે તો બોલાવું, પણ તમે પોતે જ મને તીર મારો તો હું હવે કોને બોલાવું? તો કે મને એની બીક નથી, તું મને મારે નહીં, પણ હું જ્યાં સુધી બચી રહું ત્યારે મને એક જ આશા છે કે ભગવાન તારી લીલા હું જોયું. તું જે આટલી બધી લીલા કરશ, ઠીક ભક્ત થાય. જેટલા બધા આપણે ભક્તોનું જીવન જે જોઈએ છીએ, ભક્તોનું જીવન ઈશ્વરમય થઈ ગયું હોય, એકદમ ઈશ્વરમય થઈ ગયું. એને પછી એમાં કોઈ ઈશ્વરની સૃષ્ટિમાં એને કંઈ ખરાબ જ ન લાગે. ભલે ને ખરાબ થતું હોય, ભલે ને નરસિંહ મહેતાના બહુ ગુજરી ગયા, ભલું થયું ભાંગી જંજાળ, આપણે કહી શકશું? નોટ પોસિબલ. એ કે કોણ કહી શકે? મયા વેશિત ચેતસામ. અને જેને મૃત્યુ સંસાર સાગરને ઓળંગવાની ઈચ્છા છે, પાર થવાની ઈચ્છા છે, પુનરપી જનરમ પુનરપી મરણમ, આજે સંસાર સાગરમાં હવે આવવાની ઈચ્છા નથી. ભગવાન હવે મને બિલકુલ નથી આવવું, મહેરબાની કરીને હવે તું લઈ જા, પૂરેપૂરું હવે ખતમ, બધું મારું પતી ગયું.
મને મા કહેતા ને, નિર્વાસના જ્યાં સુધી આપણે ભગવાન પાસે નથી માગતા ત્યાં સુધી આપણે મુક્તિની કોઈ જ સંસારમાં આપણે વારે ઘડી આપણે સારું જ લાગવાનું છે. કથામૃતમાં ઠાકોરજી કહે છે ને, કાદવી માછલી એકદમ નીચે ડૂબી છે, ઝાડ લઈને નીચે એકદમ વૈયાને એકદમ વિચારે છે કે હું બહુ આનંદમાં છું. એને ખબર નથી કે હમણાં ઝાડ ખેંચશે અને પકડીને લઈ જશે. આપણે સંસાર, ભગવાન કહે છે કે હું સંસાર સાગરમાંથી પાર કરવા માટે તમને હોડી મોકલાવીશ જ્ઞાનરૂપી, પણ તમે પાર થવા માગો છો? આપણે ઘણીવાર સંકેત આપે છે, આપણને ખબર પડે છે, પણ આપણે તો પાર થવા નથી માગતા, આપણે ફસાવા જ માગીએ છીએ. એટલે ભગવાન તરફનો જે આપણો જે પ્રેમ છે, પૂર્ણપણે આપણે સરેન્ડર થઈ શકતા નથી. એ તો આટલા આપણી આંખોની સામે દ્રષ્ટાંત છે, ઘણા બધા દ્રષ્ટાંત છે. આપણે ખબર છે, આપણે થઈ પણ શકીએ, ભલે આપણે કંઈ નરસિંહ મહેતા જેવા નથી શકીએ કે મીરાબાઈ જેવા નથી શકીએ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરોનો કોઈ નહીં, બીજો કોઈ નથી બાપા, મારું કોઈ જ નથી. મીરાબાઈ જેવું આપણે કંઈ કરી ન શકીએ, સબરી જેવું કંઈ કરી શકશું? આપણે કાંઈ નથી કરી શકતા. સબરી ભગવાન પ્રત્યે કેવી પ્રીત! મારા રામને બોર ખાટા ન લાગે તો ચાકીને, આપણે તો કેવું લાગે ને, કારણ કે આપણું પ્રીત છે ને વર્લ્ડ સંસાર મિક્સ થયેલી છે. આપણે એમ થાય કે આપણે કેમ ખરાબી ભગવાનને એટલું, પણ ભગવાન સાથે જેનો આવો રિલેશન છે, મારા ભગવાન, મારો ઈશ્વર મારા છે, એને સબરીને ખબર પડે, આપણે ન ખબર પડે. બીજા એક સાઉથ ઇન્ડિયાના ભક્તિ હતા, અંડાલ, તમે નામ સાંભળ્યું હશે, જ્યોતમાં એની સ્ટોરી આવે છે. વિઠ્ઠલના ભક્ત હતા અંડાલ, કૃષ્ણના ભક્ત. એણે નાનપણથી જ ભગવાનને મીરાબાઈની જેમ પોતાના પતિ માન્યા હતા, અને પોતે અનુભવતા કે મારી સાથે ભગવાન રહે છે, મારી સાથે સૂવે છે, એમની હું શ્વાસ લઉં છું. તો એ જ્યારે માળા બનાવતા તો પહેલાં પોતે પહેરતા, પોતે પહેરી અને જોયે જ કે એનું કોઈ દોરો, કોઈ ફૂલની કડી કંઈ ખૂંચતું નથી. તો જો મને ખૂંચે તો મારા પ્રિયતમને ખૂંચે, તો પોતે પહેરીને એને પહેરાવતા. તો આ થોડા દિવસ ચાલતું હતું. તો ત્યાંના લોકો જે બધા ભક્તની જે વ્યાખ્યા છે ને, સાધારણ લોકો સમજે નહીં. તો કોકને ખબર પડી કે આના બધા જળવાદી પંડાઓ હોય ને, એને ખબર પડી કે આ તો પહેલાં પોતે પહેરે છે ને પછી પહેરાવે છે. તો એણે કીધું, અરે તું આમ કેમ કરસ? એ કે કેમ? જો હું પહેરાવું ને એને ખૂંચે તો? પછી ના, તારે માલા સીધી જ પહેરાવવાની. તો ઠીક છે, તમારા લોકોને જેવી ઈચ્છા. તો એ માળા સીધી પહેરાવી, સીધી આપતી હતી, પોતે પહેર્યા વગર. તો પૂજારી હતા ને, એને રાત્રે સ્વપ્નમાં ભગવાન કહે છે કે તું માળા ઠીક મને માળા કેમ ઠીક બનાવતો નથી? તો કેમ? માળા તો ઠીક જે બનાવે છે એ જ બનાવે છે. કે ના, મને ખૂંચે છે, એમાં કાંઈક દોરામાં કે ફૂલમાં કે કાંઈક કચરો છે, મને છે ને છાતીમાં લાગે છે. તો તમે કેમ બરાબર જોતા નથી? તો એ પૂજારીને ખબર પડી કે હું નહીં સમજી શકું, આ ભક્તિ આપણે નથી સમજી શકવાના. મેરે તો ગિરધર ગોપાલ મીરાબાઈ સમજી શકે કે આપણે નથી સમજ, પણ એટલા માટે એ લોકોને ભગવાન પાર ઉતારી દે. આપણે તો હજી આવી નૌકાઓ ઘણી મોકલાવશે, પણ ભાઈ ઉભા રહે, હજી છે આપણું ઘણું બધું છે. ઠાકોરજી કહે છે ને, જ્યારે નરેન્દ્રનાથને મેં અડ્યો પછી એમને બ્રહ્માંડનું દર્શન કરાવ્યું, તો નરેન્દ્રનાથ બી ગયા કે તમે આ શું કરો છો? મારે હજી બાપમાં છે, મારો સંસાર છે. ઠાકોરજી કહે ઠીક છે, તને જ્યારે હજી બાપમાં છે, મતલબ બાપમાં છે, મતલબ આઈ હેવ ટુ લીવ, મારે સંસાર છે. ત્યારે તો સ્વામી કંઈ સમજ્યા નહોતા ને. સ્વામીજી કહે છે કે ત્યારે હું શું સમજ્યો હતો? એટલે મેં પછી કીધું ઠીક છે, અત્યારે આટલું, પછી હું મારા પાસે, તારી ચાવી મારી પાસે રહી, પછી હું તને જોઈશ. તો ઈશ્વરને મયા વેશિત ચેતસામ, પૂરેપૂરું સરેન્ડર જ્યાં સુધી આપણે નથી કરી શકતા ત્યાં સુધી ઈશ્વરની મહત્તા આપણે નથી સમજી શકતા. નાના નાના કામમાં આપણે એને કરી શકીએ. આપણે તો કહીએ છીએ કે ભગવાન જે કરે સારું, હરી ઈચ્છા ભલી હસી, આ બધી વસ્તુ છે બરાબર, પણ જ્યારે આપણા જીવનમાં પ્રેક્ટિકલ આવે છે ને, ત્યારે આપણે ડંખે છે કે ના ના ના, આ તો મારો જ. એટલે ભગવાન કહે છે કે મારામાં સરેન્ડર થવું એટલે શું? હું અને મારું. ઠાકોરજી કહે છે ને, હું અને મારું છે એ સંસાર છે, એને છોડીને તું અને તારું. મારું આ કાંઈ નથી. ગંગા જલથી ગંગાની પૂજા કરવાની છે આપણે. તેરા તુજકો અર્પણ, મેં ક્યાં લાગે મેરા. ભગવાનને આપણે આવી રીતે, મારું તો કંઈ છે જ નહીં, પણ આ જે આવી જે બુદ્ધિ છે, અંતકરણની વૃત્તિ છે,
જન્મો જન્મ સુધી વહી જાય, આવે નહીં, ના આવે. પછી તમે નિર્ગુણ નિરાકારના સાધક હો કે સગુણ સાકારના સાધક હો, કોઈ પણ સાધક હો, નિર્ગુણ નિરાકાર સાધક માટે પણ જે બ્રહ્માકારા વૃત્તિ છે હું છું જ નહીં, હું એક પરપોટો છું. સમુદ્રમાં જે પરપોટા થાય એ પરપોટો સમુદ્રનો જ છે. આવો જ્યારે ભાવ આવે ત્યારે જ બ્રહ્માકારા વૃત્તિ, હું એનો અંશ છું આખા બ્રહ્માંડનો. તો જ નિર્વાસના આવે, તો જ એની મુક્તિ થાય. જ્ઞાન આવે તો જ. જ્ઞાન પ્લવે નૈવ વ્રજીનમ સંતરિષ્ય છે. ભગવાન આપણને જ્ઞાન આપે. કેવું જ્ઞાન આપે? કે આપણને ખબર પડે કે જે મોક્ષ છે ને, આપણે મોક્ષ માટે આવ્યા છીએ. ભલે ને આપણે ભગવાનના નિયમ પ્રમાણે જેટલા વર્ષો, જેટલી યોનિઓમાં આપણે જન્મ લેવા પડે, લઈએ, કાંઈ વાંધો નહીં. પણ ભગવાન એક દિવસ તો મને કહેશે, એક દિવસ તો મને કહેશે કે તારે હવે આ મુક્ત થવાનું છે. તો એ ઘડી માટે આપણે શું ઝંખીએ છીએ? એટલા માટે કહે છે કે મયાવેશિત, આને જ કહેવાય પ્રેમ લક્ષણા ભક્તિ. ભક્તિની વ્યાખ્યામાં પ્રેમ લક્ષણા એટલે ઈશ્વર પ્રત્યે પૂરો નિવેશ. અને તો જ આપણે મૃત્યુ સંસાર સાગર, એટલે કે આ સંસારના જન્મ મરણના ફેરા છે એમાંથી આપણને પાર થવાની ઈચ્છા થાય. અને ઈચ્છા થાય તો ભગવાન વ્યવસ્થા કરે. એટલા માટે શ્રીમદ ભાગવતમાં આપણે દસમા અધ્યાયમાં પણ જોયું તો શ્રીમદ ભાગવતમાં એક શ્લોક છે. આપણે બધા કેવા અધિકારી છીએ? શ્રીમદ ભાગવતમાં કીધું છે કે આપણે બધા છે ને મિડલ અધિકારી છે. આપણે બધાને ભક્તિ યોગ, આપણે કાંઈ નહીં તો ભક્તિ યોગ કરી શકીએ. સવારના કીર્તન, ભજન, પાઠ એમાં આપણે રહી શકીએ. એ પછીના જ્યારે અભ્યાસ યોગની વાત કરશે એમાં પણ આવશે. તો ભગવાન શ્રીમદ ભાગવતમાં કીધું છે શ્રી યદિચ્છાયા મત કથા દો. આપણે જોયું તો આ શ્લોક, જાત શ્રદ્ધ યહ પુમાન. મારી વાતો સાંભળીને, ભગવાનની કથા ચાલતી હોય, રામચરિત માનસ ચાલતું હોય, ભાગવતનો દસમ સ્કંદ હાલતો હોય, ગરુડ પુરાણમાં વિષ્ણુ ભગવાનનું બધું આવતું હોય, ત્યાં હાલતું હોય, જ્યાં પણ ઈશ્વરની કથા ચાલતી હોય, કથામૃતનો પાઠ હાલતો હોય, ભગવદ્ ગીતાનો પાઠ, ઈશ્વરની સૃષ્ટિ છે. તો એ જે હાલતો હોય મત કથા, મારી વાત સાંભળીને ને જાત શ્રદ્ધા, મારી વાત સાંભળ્યા પછી એને થોડીક શ્રદ્ધા જાગી છે. આપણે કેવા અધિકારી છીએ? નિમ્ન છીએ કે ઉચ્ચ કોટી છીએ કે કેવા છીએ આપણે નથી જોવું, ભગવાન જોશે. ભગવાન એમ કહે છે કે આપણો અધિકારી ભેદ કેવો છે. અર્જુન જેવા તો છીએ કે નહીં ખબર નહીં. અને ન નિર્વિણનો નાતિ શકતો. આપણે તો ન તો પૂરા વૈરાગ્યવાન છીએ, આપણને પૂરેપૂરો મોક્ષ જરૂર છે એવા આપણે નથી. નાતિ શકતો, પણ એવું નથી. ભગવાનની કૃપાથી આપણે 100% ડૂબેલા નથી. ઘણા બધા સંસારના માણસો પડી જ નથી. ઠાકોરજી પાસે, ઠાકોર કહેતા ને અહીંયા મારી પાસે જ્યારે લોકો આવતા તો એને જોઈ શકતો હતો. જોઈને નરેન સાથે 2-3 જણા આવતા હતા, એને કહેતો જાઓ તમે બધા કાલીવાડી છે એટલે રાસમણીનો બગીચો જુઓ. કેવું જોઈ લેતો હતો કે એની અંદર કામના, વાસના, ભોગ, વિલાસની બહુ ઈચ્છા છે. તો એને હું શું કરીને ઉપદેશ આપવાનો છું? તો એ લોકોને કહેતો જા તારા મિત્રને કહે તો હું રાસમણીનો બગીચો જોઈ લઉં. કોઈકને કહું જાઓ તમે ફરી આવો. બધાને કે હું ઉપદેશ નહોતો આપતો, હું જેનામાં જોતો હતો. તો એ કે છે ન નિર્વિણનો નાતિ શકતો. પૂરેપૂરો 100% વિવેક વૈરાગ્યવાન નથી, પણ સાથે સાથે ના અતિ આસક્તો. સંસારમાં ઘણા ડૂબા સુધી ડૂબવાની આસક્તિ નથી. ભલે ને સવારમાં અડધો કલાક આપણે ભગવાનનું નામ લઈએ, મંત્ર દીક્ષા જેણે લીધી હોય, જેણે નથી લીધી, કોઈ મંદિરમાં જતા હોય અડધો કલાક મંદિરમાં, કોઈ સવારે વિષ્ણુ સહસ્રનામ પાઠ કરે, કોઈ ગીતાના એક અધ્યાય પાઠ કરે. કહેવાનો મતલબ એને ઈશ્વર પ્રત્યે થોડુંક નામ સાંભળીને એના પ્રત્યે એની જાત શ્રદ્ધા, ઈશ્વર પ્રત્યે એને કાંઈક ભાવના થઈ છે. અને સંસારમાં પૂરેપૂરો આસક્તિ નથી આવી, થોડીક સંસારથી છૂટવાની થોડીક ઈચ્છા છે. નાતિ શકતો. એના માટે ભક્તિ યોગો સિદ્ધિદ. એના માટે તો ભક્તિ યોગ જ આ યુગમાં. એટલા માટે ઠાકોરજીએ કીધું હતું કે કલિયુગમાં નારદીયા ભક્તિ. આપણે ભક્તિ યોગ 12મો અધ્યાય છે, ભક્તિ યોગની જ વ્યાખ્યા કરી છે.
હવે તો ઘણા 12મો અધ્યાય આખો મોઢે કરે, સવા અને પરમાં ભગવાનની સામે ભક્તિ યોગ બોલે આખો. મોક્ષ પછી 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ, ભગવાનનું પુરુષોત્તમ યોગ જે છે, ભગવાન પોતે શું કહે છે, હું કેવો છું, આ સંસારમાં હું જ છું. તો એ પણ એક ભક્તિ છે. તો જેને મારું નામ સાંભળીને થોડીક શ્રદ્ધા થઈ છે, પૂરેપૂરો સંસારમાં આસક્ત નથી, સાથે સાથે પૂરો વિવેક વૈરાગ્યવાન પણ નથી, પણ એને ભગવાનમાં આસક્તિ છે. આપણે એવા મિડલ ક્લાસના સાધકો છીએ. આપણે મીરાબાઈ ને નરસિંહ મહેતા ને બધા ઉચ્ચ કોટીના સાધકો બહુ તકલીફ છે થવાનું. કોશિશ કરીને તો આપણે થઈ શકીએ એમ નથી, પણ બહુ મુશ્કેલ છે. ભગવાનની કૃપા થાય તો જ થઈ શકીએ આપણે. તો ભગવાન એમ કહે છે કે જે લોકો નિર્ગુણ નિરાકાર જે છે, જે લોકો ઉપાધિ રહિત, વેદાંતમાં કે ઉપાધિ એટલે શું? હું અમુકનો સંતાન, હું અમુક, હું એ ઉપાધિ કહેવાય. એ જે ઉપાધિ રહિત, જેનામાં કોઈ ઉપાધિ નથી, જે ઈશ્વરને નિર્ગુણ નિરાકાર અક્ષર બ્રહ્મને જે ઉપાસવા માંગે છે, એને હું શું કરું છું? એના મનને ધ્યાન તરફ દોરું છું, નિધિધ્યાસન. એ સબ સમય વિચાર છે અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, તત્વમસી. એને એવું પ્રેરણા આપું છું જેથી કરીને એ મારા એ સ્વરૂપ પર આગળ વધે. અને જે લોકો ઉપાધિવાળા છે, સંસારમાં છે, પરિવાર સ્વજનવાળા છે, એ લોકોને શું કરું છું? એ લોકોને હું મારી નામરૂપી નૌકા જે છે, કીર્તનરૂપી નૌકા જે છે, ભજનરૂપી નૌકા છે, એનાથી એને પાર કરું છું. એનો સહારો પણ હું જ છું. તો ભગવાન આપણને એકદમ છોડી નથી દેતા, પણ આપણે કેટલા આગળ વધી છે. આપણે કહેવત છે ને, આપણે જો એક પગલું આગળ વધીએ તો ભગવાન 100 પગલાં આગળ વધે. તો ખરેખર શું આપણે એક પગલું આગળ નથી વધતા? આપણે તો વિચારવું પડે. ભગવાન 100 પગલાંની ગેરંટી આપે તો આપણે એક પગલું નથી વધતા. આપણે વિચારવું પડે. ખરેખર આપણે એક પગલું ભગવાન તક નથી વધતા. વાસ્તવિક આપણે જોવા જઈએ તો ભગવાન 100 પગલાં આગળ વધવા તૈયાર જ છે, રેડી જ છે તમારા માટે, આપણે બધા માટે. તો એટલા માટે ભગવાન કહે છે કે હું એને કોઈ પણ હિસાબે પાર કરવા માગું છું. મારો ભક્તનો એવું કહેવાય છે કે ભગવાન જેને પ્રેમ કરે ને વંશ ન રાખે. આપણે બહુ બી જઈએ આ બધી વાત કરી ત્યારે. આ તો બહુ મોટા મોટા સાધકો પાસે સાંભળી હોય, ઘણાને એમ નવાઈ લાગે કે આ શું વાત છે, પણ તમે ધર્મશાસ્ત્રમાં એમાં વાંચશો, બહુ મોટા સાધકો પાસે સાંભળશો કે ભગવાન જેને એકદમ પ્રેમ કરે ને એનો વંશ ન રાખે, એના વંશને લોપ કરી નાખે. એનો વંશ ઈશ્વરમાં મિક્સ થઈ જાય. એને પછી વંશ પરંપરાગતમાં પુત્રેષણા, વિત્તેષણા, પત્નીએષણા એ વંશ પરાગતમાં જન્મવું ન પડે. કે છે ઈશ્વર જેને પ્રેમ કરે એનો વંશને બાળી નાખે, ખાઈ જાય. ઠાકુરજી બહુ સરસ દૃષ્ટાંત દે છે કે ડેડકાને જો સાધારણ સાપે પકડ્યો હોય, પાણીમાં જે રહેતા હોય સાધારણ નાના નાના સાપ, તો બિચારા ડેડકાનો ન તો આ પાર ન ઓ પાર, ગળામાં અટકી જાય, ન અંદર ખાઈ શકે ન બહાર કાઢી શકે. પણ જો કોબરા હોય, એકદમ કાળો ચોરાએ પકડ્યો હોય તો એકવાર પકડે કે ખતમ, સીધો અંદર ખાઈ જાય. આ છે ઈશ્વરની, આપણે એને કૃપા સમજીએ કે શું કરી ખબર નહીં, આપણે સમજી જ નથી શકતા કે ભગવાનની કૃપા શું. પણ એવું કહેવાય છે કે ઈશ્વર જેને પૂર્ણ રીતે પ્રેમ કરે એ એના વંશને ખાઈ જાય, એટલે વંશ રાખે નહીં. આ ઇતિ સુશ્રુમાં આ સાંભળેલું છે ઘણાની પાસેથી, કથામાં એમાં તમે ઘણા પાસે આવશે. તો સગુણ ઉપાસના કરતો જે મારી પાસે નિર્ગુણ ઉપાસનાનો અધિકારી જે થાય, ભગવાન એમ કહે છે કે આ જે મારી જે સાધના કરતા પોતાને એની ચિત્ત સુધી એવી નિર્મળ થઈ જાય કે પૂરો કરતા ભોગતા, હું જે કરતા જે ભોગતા છું એ ભૂલી જાય. અને એ ત્યાર પછી નિર્ગુણ નિરાકારનો અધિકારી બને. ત્યાર પછીના એટલા માટે શ્લોકમાં કહે છે મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવશિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વમ ન સંશય. આખો શ્લોક છે. મનને મયી મુજમાં, મારામાં, એવ આધત્સ્વ મારામાં જે મનને સ્થિર કરે છે, બુદ્ધિમ અને બુદ્ધિને મયી નિવેશય એ બુદ્ધિને મારામાં પરોવી દે છે. આપણી બુદ્ધિ ઘણું દોડાદોડ કરતી હોય,
પણ એ બુદ્ધિને દોડાદોડ કરવા દેવો તો મુશ્કેલ થાય. એટલે મારામાં પરોવાની મયી નિવેશ એ બુદ્ધિને તું મારામાં પરોવી દે. અત ઉર્ધ્વમ તત્પશ્ચાત, અને બુદ્ધિને મારામાં પરોવ્યા પછી મયી એવ મારામાં જ નિવસીશ, તું મારામાં જ નિવાસ પામીશ. કેટલું બધું આપણે ભગવાન ખાતરી આપે છે કે તું ખાલી તારી જે બુદ્ધિ જે છે એ બુદ્ધિ એટલે શું? તું મારામાં તારી બુદ્ધિને પરોવીને તું મારામાં રહીશ, એમાં કોઈ સંશય નથી. ન સંશય. તો બુદ્ધિને આપણે કેમ ઈશ્વરમાં નથી આપી શકતા? બુદ્ધિ એટલે શું? બુદ્ધિ એટલે એમ કે છે સંકલ્પ વિકલ્પની જે સંકલ્પ વિકલ્પાત્મિકા અંતકરણ વૃત્તિ. આપણે બધાને અનુભવ છે. કોઈ કામ કરતા હોય ત્યારે ક્યાંક આપણે આજે રવિવાર સત્સંગ સાંભળવા માટે આવવાનું હતું, રસ્તામાં કોઈક મળી ગયા, ઘડિયાળ જોઈને મોડું થાય. બુદ્ધિ સંકલ્પ વિકલ્પ કરે છે, એની સાથે વાતો કરવી પડે એમ છે. ત્યારે આપણી બુદ્ધિ ઘણીવાર નક્કી નથી કરી શકતી શું કરવું. વાતો બધી સંસારની જોઈએ છે, પણ ત્યાં જશું તો બે વાતો ભગવાનની સાંભળવા મળશે. એક મનની એક વ્યાખ્યા છે ને, મન બુદ્ધિ જે છે ને એમ કે છે ભાઈ જલ્દી વાત પતાવે ત્યાં આપણે મોડું થાય છે, જે ભગવાનનું બે એક વાત સાંભળી. મનનો બીજો એક ખૂણો એમ કે છે કે ત્યાં તો દર રવિવારે જઈએ છીએ ને, હવે વધારે શું કહે છે, આપણે ક્યાં થોડું સંસાર સાગર પાર કરવાની આપણી શક્તિ છે. ઠીક છે ને બાપા, ભગવાનનું નામ તો રોજ સવાર થોડી વાર વાત કરી લઈએ, એ ભક્ત ક્યારે મળવાના છે. આ મનની અંદર બે પ્રકારની વૃત્તિ આવે છે, બધાને અનુભવ છે. સંકલ્પ વિકલ્પ અંતઃકરણની વૃત્તિ, આને કહેવાય બુદ્ધિ. એ જે સંકલ્પ વિકલ્પની જે અંતઃકરણની વૃત્તિ છે ને બુદ્ધિ, ભગવાન કહે છે ભાઈ તું એને મારામાં છોડી દે. એક નક્કી કર કે આ જે બુદ્ધિ છે ને એને મારે ક્યાં રાખવી. બુદ્ધિને જ્યાં રાખશો ત્યાં બુદ્ધિને સ્વામી વિવેકાનંદ પણ કહે છે એક જગ્યાએ કે જ્યાં બુદ્ધિ અને હૃદયનો ભાવ બેની વાત તમારે માનવાની હોય ત્યારે બિલીવ ટુ હાર્ટ નોટ ટુ ઇન્ટેલેક્ટ. સ્વામીજી કહે છે એના લેક્ચરમાં એક જગ્યાએ કહે છે કે જ્યારે તમારે બુદ્ધિ અને હૃદયની વાતને માનવી હોય ને ત્યારે બુદ્ધિને નહીં લેતા, હૃદયના ભાવને લેજો. એ છે અંતઃકરણ વૃત્તિની જે બુદ્ધિ છે ને એને એ એમ કહે છે કે એ સંકલ્પ કરે છે આ કરવું કે ન કરવું, અને એને એટલે એને મન કહેવાય. સંકલ્પ કર બુદ્ધિ છે ને તમને ઠીક સંકલ્પ કર્યા કરે આ કરવું કે ન કરવું, આમ જાવું કે ન જાવું, આપણે જવું છે કે નહીં. આજે રવિવાર છે, રવિવારે તો એક અઠવાડિયામાં એકવાર જાય છે, જવું કે ન જવું. મનને સંકલ્પ વિકલ્પમાં ફેંકી નાખે છે, નિશ્ચય કરવા નથી દેતી. અને આજે પછી નિશ્ચય જ્યારે કરે છે, નિશ્ચય કરવાની જે વૃત્તિ જે છે, મન તો સંકલ્પ વિકલ્પ મનને કંટ્રોલ ગીતામાં જ કીધું છે, અર્જુનને કીધું છે કે મનને કાબૂમાં લેવું વાયુરીવ સુદુષ્કર. પવનને આપણે કાબૂમાં લઈ શકીએ? નથી લઈ શકતા. તો મન પણ એવું જ છે, પણ એની નિશ્ચયાત્મિકા એક ઠીક નિશ્ચયમાં લઈ જઈ શકે એ વૃત્તિ છે, એ બુદ્ધિ છે. અને આજે બુદ્ધિ જે છે ને હજી થોડીક જેને કહેવાય આપણે ક્લીન બુદ્ધિ જેને કહેવાય, હજી પણ થોડી સફાઈ થયેલી બુદ્ધિ. અને એ સફાઈ થયેલી બુદ્ધિ એટલે સંસાર તરફ નિશ્ચયાત્મિકતા ન કરાવે, પરમ તત્વ ઈશ્વર તરફ એ જે વૃત્તિ જે છે ને એ હજી પણ સૂક્ષ્મ છે. એટલે એને કહેવાય ચિત્ત. મન બુદ્ધિ ચિત્ત. તો કહે છે કે આપણું ચિત્તની અંદર જે વૃત્તિ હોય ને એ હંમેશા કોઈ ઉચ્ચ ચિંતા કરતી હોય. જે મોટો ભગવાન બધા તો ભગવાનની વાતો વિચારતા ન હોય. કોઈ મોટો લેખક હોય શું કરે, સૂક્ષ્મ બુદ્ધિથી કેટલું સરસ લખી શકું એ કહેતા હોય. કોઈ મોટો ખેલાડી હોય એ એના ચિત્તમાં આવી જ વૃત્તિ હાલતી કે હજુ કેવી રીતે સારું રમું. તો એ જે સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ ચિત્ત આપણે જે સાધકો છે એના માટે પરમ તત્વનું જે અનુસંધાન કરી શકે એને ચિત્તવૃત્તિ કહેવાય. અને એ જે વૃત્તિથી હજી પણ તમે જાઓ, એ વૃત્તિ હજી શું કરે, મનની જે સંકલ્પ વિકલ્પ જે બુદ્ધિ છે ને એ તમને બે ભાગ કરાવે, હું ભોગતા, હું કરતા. અરે આ ઘરમાં હું વડીલ કહેવા, હું છોકરાઓ મને દાદ ના આપે તો હું વડીલ, આ ઘરનો હું વડીલ છું. હું ઘરમાં સાસુ છું, મારી બહુ મને કેમ સન્માન ના આપે.
હું કરતા હું ભોગતા. કરતા ભોગતા જે બુદ્ધિ છે આવું જે કરાવે ને એને અહંકાર. મનની જે વૃત્તિ છે, બુદ્ધિની જેટલી તમે ભાગ કરો, પણ કરતા ભોગતા જે છે, હું કરતા હું ભોગતા. મારાથી જ આ ઘર હાલે છે, હું કમાઈને આપું છું, આખો મહિનો મહેનત કરું અને ઘરમાં મારું માને નહીં. હું ભોગતા હું કરતા. એ જે વૃત્તિ જે છે એ અહંકાર, એને અહંકાર, ભોક્તૃત્વ કર્તૃત્વ બુદ્ધિ જે છે ને એને આપણને લઈ જાય મનની અંદર. સંકલ્પ વિકલ્પ જે વૃત્તિ છે એને કહેવાય અહંકાર વૃત્તિ, અહંકાર કહેવાય. પણ આ જે સંશય જે છે આને સંશયાત્મિકા, ઈશ્વર તરફ જ્યાં સુધી જે આપણી બુદ્ધિ જે છે, આપણું ચિત્ત જે છે, આપણી સંશય હજી પણ સંશયથી જોવે છે, એનો મતલબ આપણી પરિષ્કાર થઈ નથી. એકદમ પાણી હોય ઉપર, પાણીમાં કેટલાક લીલ ને બાજેલી હોય, ઠાકોરજી કહે છે ને આમ લીલ બાજેલી હોય ને તમે આમ હટાવી લો તો એકદમ પાણી ક્લીન દેખાય, પછી તમે પાણી પીઓ. તો એ જે સંશયની જે બધી વૃત્તિઓ છે ને એને હટાવવાનું કામ, એ જે જ્યાં સુધી આપણી ચિત્ત શુદ્ધિ નથી થતી, તો એટલા માટે ભગવાન કહે છે કે તું બુદ્ધિને જો મારી પાસે આપી દે, મયી નિવેશ છે મન આતત્સ્વ. આજે તારી જે બુદ્ધિ છે ને પૂરી મને છોડી દે, તું હવે વિચાર ન કર અને મારામાં જ રહે, જે થાય છે થવા દે ભાઈ. તો એટલું ધ્યાન રાખજે કે તું મારામાં રહીશ. આપણે ભગવાનમાં રહેવા માગીએ છીએ તો આપણે બુદ્ધિ આપીએ એને. આપણે સાધક છીએ, સાધક છીએ એટલે આપણે શું જરૂર છે ઈશ્વર પ્રત્યે, આપણે કેટલું આગળ વધવાનું છે. એ કહે છે બધું દઈ દે, બુદ્ધિ દઈ દે, આ દઈ દે, ચિત્ત દઈ દે, અંકિત બાપત મારે રહેવું કેમ સંસારમાં? તો મારે રહેવું કેમ? મારું કરતા ભોગતા નહીં, હું કરતા ભોગતા મારે રાખવાનું નહીં, બધું ભગવાન, તું અને તારું. રામકૃષ્ણદેવ કહે છે ને હું અને મારું અજ્ઞાન, તું અને તારું જ્ઞાન. તો એ જે વૃત્તિ છે ને એ જ મનને આપણને સ્થિર કરે, એ જ આપણી બુદ્ધિને ક્યાં લઈ જાય છે. તો ભગવાન કહે છે કે આ જે સૂક્ષ્મ બુદ્ધિ છે તારી, મયી નિવેશ, તું ભાઈ મારામાં છોડી દે. અને સંશયાત્મિકા જે વિષય જે હોય હંમેશા કોઈ પણ આપણા સંસારના, એને જ્યારે આપણા જીવનમાં આવતા હોય એને આપણે હંમેશા કોશિશ કરવાના કે એને આપણે ટાળવા, અને ટાળવાના આપણી જે સારી વૃત્તિથી, નહીં તો આપણને દુઃખી થવાનું છે. સંશયાત્મિકા વૃત્તિ જેટલી આપણે રાખી, ઘણાને એવો સંશય સબસમય થતો જ હોય. બે જણા વાત કરતા હોય, આ બધાને સંસારમાં બધાને અનુભવ છે, અને ત્યાં એક જણ ઊભો અને બે જણા વાત કરતો એને એમ થાય કે મારા વિશે જ વાત કરે છે. આ બધાને અનુભવ છે, આવો ઘણી જગ્યાએ આવશે. તો એને એમ થાય કે ના મારી જ વાત કરે છે, કાંઈ તમારી વાત કરતા નથી ભાઈ આ કાંઈ. પણ સંશયાત્મિકા જે વૃત્તિ છે ને એને એ જ મનમાં એ કહે છે કે ના મારી વાતો કરે છે. તારી સારી પણ વાત કરતા હોય ને એમાં શું છે, વાત શું, કદાચ સારી પણ વાત કરતા હોય કે તમે બહુ સારા છો, તમે ભગવાનનું નામ લ્યો છો, તમે રોજ કથામૃત વાંચો છો, એ કરતા હોય ને, પણ ના એ મારી જ વાત કરે, એને સબ સમય શંકા રહે. તો આ જે વૃત્તિ જે છે ને ભગવાન કહે છે કે તું પૂરેપૂરી મારામાં પરોવી દે, એમાં પછી કંઈ બાકી ન રાખ. જે અંતઃકરણની વૃત્તિ જે છે તો તું મારામાં આગળ રહીશ. આપણે ક્યાંય મુસાફરીમાં જતા હોઈએ, ટ્રેનમાં બેઠા છીએ દિલ્હીની ટ્રેનમાં, અને હઠાત એના કોઈકે ફોન કર્યો છે કે આ રાજધાનીમાં કોઈકે બોમ્બ લગાવી દીધા છે, પછી આપણે કંઈ ટ્રેનમાં જર્ની કરવાના છે, બધાને ઉતારી દેશે, બધા ગોતા ગોતી આ તે કરીને એકદમ બધું સફાઈ થઈ ગયું, પછી તું કે હવે નથી, હાસ ત્યારે એ ટ્રેન જાય. મતલબ કે વૃત્તિ જે છે ને એવી છે. આપણે સરેન્ડર જ્યાં સુધી નથી પડતું, ઈશ્વર તરફ જેની બુદ્ધિ જે છે એને શું કહેશે, ઠીક છે જે થશે. સ્વામી શારદાનંદજી ઠાકુરજીના જે શિષ્ય હતા, એકવાર કલકત્તાથી બેલું મઠ નૌકામાં આવતા હતા, તો રસ્તામાં તોફાન ઉપડ્યું, એકદમ ભયંકર તોફાન. તો થોડો ડિસ્ટન્સ છે ત્યાં, તો એ તો શાંતિથી બેઠા હતા. તો આજુબાજુના બધા કે અરે આટલું તોફાન થાય ને તમને કે શું થશે, જે થવાનું હશે ત્યારે હું ચિંતા કરી શકીશ કે તોફાન શમી જવાનું છે. તો એ કહે છે કે એટલા બધા ઈશ્વરમય હતા ઠાકોરજીનો ઉપર, મને એટલી એની શ્રદ્ધા હતી, કારણ કે એની અંતઃકરણ વૃત્તિ એમણે મયી નિવેશ મારામાં, ભગવાનમાં, ઠાકોરજીમાં એમણે પરોવી દીધી હતી.
હવે એને તોફાન લગાવ્યું હું વચ્ચે દરિયામાં છું ને ડૂબાડવો છે તો ડૂબાડશે બાપા, આપણું શું કહેવાય? તો કહેવાનો મતલબ છે કે આ ભગવાન એમ કહે છે કે બુદ્ધિને મારામાં સ્થિર કરો તો તમારું જે આત્મજ્ઞાનની જે દશા છે, તમારું નિર્ગુણ નિરાકાર, જેમ પણ તમે કોઈ પણ સગુણ સાકાર કે નિર્ગુણ નિરાકાર જે ઉપાસના છે તમે એમાં આગળ વધશો અને ચિત્ત સુધી તો જ થશે. હું બુદ્ધિ મારામાં પરોવીશ તો જ મારી અંદર તું રહી શકીશ. નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. મારામાં નિવાસ તું કરીશ એમાં કોઈ સંશય નથી. નિશ્ચય બુદ્ધિ છે, હું દેહ છું એવો જે ભાવ છે એને ત્યાગી અને આ બુદ્ધિ જે છે એને તું મારામાં પરો. આ કહેવા એમ માગે છે કે જે સગુણ ઉપાસના જે છે, માણસ એક આકારને લઈને પૂજા કરે છે, એના સાધન છે. ધીરે 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 ઈશ્વર તરફ આગળ વધવાના સાધન છે. ધીરે ધીરે એને જ્ઞાન, જ્યાં સુધી આપણે જ્ઞાન નથી થતું ત્યાં સુધી આપણે આ બુદ્ધિ કહો કે વૃત્તિ કહો ઈશ્વર તરફ જતી નથી. અને જ્ઞાન તો એ તરત જ થાય નહીં, જ્ઞાન માટે આપણે મહેનત કરવી પડે. તો જે અધિકારી જે છે, આટલી બધી ભગવાને આટલા બધા એને રસ્તા આપી દીધા. જે જેવો અધિકારી એના માટે એણે ઉપાસના કીધી છે. ત્યાર પછીનો શ્લોકમાં ભગવાન કહે છે, અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મયી સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામી છાપતુમ ધનંજય. હે ધનંજય, અથ અગર જો તું મયી મારામાં ચિત્તમ મનને સ્થિરમ એટલે કે સ્થિર દ્રઢ સમાધાતુમ તું સ્થાપિત નથી કરી શકતો, ન શકનોસી સમર્થ નથી, તો અભ્યાસ યોગેન અભ્યાસ યોગ વડે મામ મને આપતુમ મેળવવાની ઈચ્છા કર. ભગવાને જોયું કે હવે જે અધિકારી જે છે અર્જુનમાં કદાચ કહે છે કે હું પૂરેપૂરી બુદ્ધિ તમારામાં ન પણ કરી શકું તો મારે શું કરવું? રામકૃષ્ણ દેવ પાસે ગિરીશ ઘોષ ભક્ત જ્યારે ગયા, આપણે એની બધી વાર્તા જાણીએ છીએ. ગિરીશ ઘોષ તો બહુ અલમસ્ત ફક્કડ હતા. તો કે ભાઈ તું એક કામ કર, સવારના ઉઠીને મારું નામ લઈ શક. તો એ કે સવારના ઉઠીને તો સંભવ નથી. સવારના ઉઠીને નામ લેવાનું તો મારું સવારે કેટલા વાગે ઉઠું, કેટલા વાગે સુવું જ મને ખબર નથી. ગિરીશ ઘોષે એમ કીધું કે સવારે હું રાતે સુવાનું મારું ઠેકાણ નથી, ઉઠવાની ખબર નથી. અચ્છા ઠીક છે, તો તું જ્યારે રાત્રે સૂ ત્યારે મારું નામ લઈ શક. કે મારું સુવાનું જ ઠેકાણું નથી, હું કેટલા વાગે સૂં. તો કે તું બપોરે કે રાતે કે જ્યારે જમવા બેઠો ત્યારે મારું કાંઈ ઠેકાણું નથી, ક્યારે જમવું કાંઈ નાટકમાં મને નક્કી કંઈ ખબર જ નથી. તો કે આખા દિવસમાં તું એકવાર લઈ શક. તો કે મારું કોઈ ઠેકાણું નથી. ત્યાર પછી રામકૃષ્ણ દેવે પૂરેપૂરું કીધું, તો એમ કર, તું તારી બધી જવાબદારી મારામાં સોંપી દે. તો કે હા, એ હું કરી શકું છું, કાંઈ વાંધો નહીં, તો હું તારું નામ લઈશ. એટલે ગિરીશ ઘોષને એમણે કેવું સરળ કીધું કે તમે તું કાંઈ નથી ન કરી શકતો હો તો તું છોડી દે બધું, અને મારામાં તું બધું, બંગાળીમાં કીધું બકલમાં, એટલે કે તારો જે પૂરો જે ભાવ જે છે મને આપી દે. હવે તારી જવાબદારી મારા ઉપર. ગિરીશ ઘોષે કીધું કે મને શું ખબર કે મારી પાસે એમણે આજે લઈને, હવે જ્યારે પણ હું વિચાર કરતો હતો કે મને તેમ કીધું હતું કે એકવાર, હવે પહેલાં તો હું કહેતો હતો કે હું સવારે પણ નામ નહીં લઈ શકું, બપોરે પણ નામ નહીં લઈ શકું, રાત્રે પણ નહીં લઈ શકું. હવે તો હું હવે તો જોઉં છું કે જ્યારે મેં એને જવાબદારી આપી દીધી મારી જીવનની, હવે મારું મન પૂરેપૂરું એમાં જ રહી ગયું છે. હવે તો હું મુશ્કેલ થઈ ગઈ, મારું મન નાટકમાં નથી રહેતું. આટલા બધા નાટકના શો મારે કરવાના છે, મારું મન નાટકમાં નથી રહેતું. ભગવાન આપણને કેટલા રસ્તા દેખાડે છે. એના પછીના શ્લોકમાં કહેશ કે અચ્છા, ભગવાને કીધું કે તારી જે બુદ્ધિ જે છે તું મારામાં પરોવી નથી શકતો, બરાબર છે, સ્થિર નથી કરી શકતો, મારામાં નહીં રહી શકતો. એક તો કામ કર, તું હજી નિકૃષ્ટ સાધક છે. આપણે જ્યારે ભણવા બેસીએ, પહેલાં ધોરણમાં આપણે ગયા આવીએ, બેન પાર્ટીમાં લખી દે એકડો
આમ ઘૂંટ્યા જ કરીએ, ઘૂંટ્યા. આપણે નાના સાધક છીએ, આવીને સીધો જ તમને અંગ્રેજી ચોપડીએ વાંચવા માંડે, આપણે વાંચી શકવાના છે? અધિકારી નથી આપણે. તો ભગવાને કીધું કે ઠીક છે, તું હવે એવું અધિકારી નથી તો કે તારી જે અંતઃકરણની વૃત્તિ જે છે એને તું મારામાં પરોવી નથી શકતો. તો અભ્યાસ યોગ એ ન થતો મામી છાપતું ધનંજય. તો તું અભ્યાસ કર. શેનો અભ્યાસ કર? અભ્યાસ યોગ વડે મને મેળવવાનો કોશિશ કર. અભ્યાસ એટલે કરી શકે, આપણે કહી શકીએ કે એક જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા. આપણે જ્યાં કસરતનું ઘર હોય ત્યાં બધા ડમ્બેલ્સ કરતા હોય, મગદળ કરતા હોય, રોજ કરે. રોજ સવારે જાય, રોજ ચોપાટીમાં ફરવા જઈએ ને આપણે. શું કામ? આપણું વજન ઓછું થશે. એક દિવસ ફરવા જઈએ તો વજન ઓછું થાય. રોજ ફરવા જઈએ. જે લોકો મલ્લબાજોએ કસરત કુસ્તી કરતા હોય, મગદળ રોજ ફેરવતા હોય, ડમ્બેલ્સ રોજ કરતા હોય તો એના બાયસેપ્સ મોટા મોટા થઈ જાય. ડેઈલી કરે, એવરી ડે. અભ્યાસ યોગ. ઠાકોરજી કથામૃતનો બહુ સરસ દૃષ્ટાંત આપે છે, સર્કસનું દૃષ્ટાંત. તમે લોકો વાંચ્યું હશે કે એક ઘોડા ઉપર એક છોકરી એક પગથી ઊભી છે અને રીંગો આવે છે. ઘોડો જ્યારે નીચેથી પસાર થાય રીંગથી નીચેથી, ત્યારે એ છોકરી રીંગમાંથી કૂદીને પાછું એક પગથી ઘોડા ઉપર ઊભી રહે છે. વળી બીજી રીંગ આવે છે, વળી એના ઉપર ઊભી જાય છે. તો ઠાકોરજી કહે છે, જોયું, આ છોકરી જો થોડુંક ચૂકી જાય તો એનું મૃત્યુ છે. એટલે કેટલો અભ્યાસ કર્યો છે. અભ્યાસ યોગ. અભ્યાસ એટલે નિત્ય નિરંતર, એક દિવસ નહીં. રોજ સવારે ઉઠીને આપણે, ઠીક છે મંદિર દૂર છે, આપણા ઘરમાં તો રોજ આપણે સવારે 5 વાગે, બહુ પોરબંદરમાં બહુ વહેલું પડે, 6 વાગે ઘરમાં મંગળ આરતી કરીને ઠાકોરજીને ઉઠાડીએ. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા ઘંટી વગાડીએ. રોજ 6 વાગે આપણે ઘરે તો મંગળ આરતી કરી શકીએ રોજ. એટલે આપણા ગુરુ શું કહે? ભાઈ 108 તો મિનિમમ કરો. રોજ મંત્ર સવાર સાંજ કરો. અરે ભાઈ, એક મંત્ર ઓમ નમો ભગવતે રામકૃષ્ણ રોજ સવાર સાંજ શું છે બાપામાં? ઓમ નમો ભગવતે રામ, પણ શું કારણ? અભ્યાસ યોગ એટલે શું? નિરંતર એક પ્રક્રિયાને તમે નિરંતર. ભગવાન કહે છે કે જો તું બધી વસ્તુમાં તું ના પાડસ, તું મયી આવે છે, મારામાં રહી નથી શકતો, મારામાં બુદ્ધિ પણ નથી રહી શકતો, તો ભાઈ અભ્યાસ યોગ કર. હું તને એક બીજો રસ્તો દેખાડું છું. રોજ ગીતા પાઠ કર, રોજ કથામૃત પાઠ કર, રોજ મા શારદાનું, રોજ રામચરિત માનસ વાંચો, રોજ ભાગવતનું 10, રોજ કાંક કરો. અભ્યાસ યોગ. આજે સંસાર સાગર પ્રત્યે મારી જે પ્રીતિ છે, સંસાર પ્રત્યે હું એકદમ અટવાઈ ગયો છું, એને દૂર કરવા માટે મારે કાંક તો કરવું પડશે ને. પગમાં કાંટો લાગ્યો હોય તો એને કાઢવા માટે તો બીજા કાંટાથી કાઢવી તો કોશિશ કરવી પડશે. તો ભગવાન કહે છે હજી તને એક ઉપાય દઉં છું, તું અભ્યાસ યોગ મામી છાપતું ધનંજય. તું કાંક અભ્યાસ કર. શેનો અભ્યાસ કર? મને પ્રાપ્ત કરવાનો. થોડું જ્ઞાન લે, શાસ્ત્રો વાંચ, સમથિંગ યુ ડુ, કાંક કર. અને તારો જે અહમભાવ છે એ છોડીને શાસ્ત્રનો અભ્યાસ કર. મારા તરફ આવવા માટે કોઈ રોજ મંદિરે જાઓ. અભ્યાસ છે. અભ્યાસ એટલે શું? ડેલી ભાઈ મારાથી જેટલું જે મારાથી થાય. રોજ સવારે 10 મિનિટ મારે કથામૃત વાંચવાનું, 10 મિનિટ સ્વામીની ચોપડી વાંચું, 10, અને સાંજે ટાઈમ મળે તો મંદિરે જઈ આવવાનું. જ્યાં મંદિર બાજુમાં જરાક જઈ આવવાનું. રોજ અભ્યાસ. અભ્યાસ યોગ મામી છાપતું ધનંજય. અને પૂરેપૂરો ભાવ તારે કરવો પડે. તો ભગવાન કહે છે કે તું બધું કર્મ છોડીને મારો અભ્યાસ કર. કાંઈ નહીં તો પછી ફરી પાછું કે ઠીક છે, હવે બની શકે વળી ગિરીશ ઘોષ જેવા તો આપણે છીએ ભાઈ અભ્યાસ. મારે રોજ સવારે ગીતા વાંચવાની. અરે મારે સવારે રોજ 6 વાગે ઉઠીને પહેલાં ઓફિસમાં શું કામ એ ચિંતા કરવું પડે. રોજ મારે ઓફિસનું ટાઈમ છે, આ છે, છોકરાઓ સ્કૂલમાં જશે, બહેનો તો કંઈક મારે તૈયાર કરવા પડે, રિક્ષામાં બેસવાનું. ક્યાં બાપા તારું નામ લેવાનો સમય છે? અમારા આત્મસાનંદજીને વાઇસ પ્રેસિડેન્ટ મારા તો પ્રેસિડેન્ટ હતા ત્યારે, અને વાઇસ પ્રેસિડેન્ટ, તો એના પત્ર હું લખતો. તો બહેનો લખે, બહેનો ભાઈઓ, અમારો સમય જ નથી મળતો. મંત્ર લીધો છે, સવારે નથી, બપોર પર લીધો શું કામ બાપા? તમને સવારે સમય નથી મળતો, બપોરે સમય નથી મળતો, તો મંત્ર લીધું શું કામ તમે?
મારી જવાબદારી છે ને, હું તમારી પાસે કોઈ વસ્તુ લીધું તો મારી તો જવાબદારી છે તમને પાછું આપવાનું. ગુરુ પાસે મંત્ર લીધું તો ગુરુની વાત મારે માનવી તો પડે કે નહીં? આટલો અભ્યાસ આપણે ન કરી શકીએ? આપણે કેટલા નિર્બળ સાધક છીએ, તો ભગવાન તોય બિચારા કે અચ્છા ઠીક છે, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, તું મારો જ છો, તું મારો જ માણસ છે ને, તું મારો જ છે, તું અભ્યાસમાં પણ સમર્થ નથી, અભ્યાસે બી અભી અસમર્થો સી મત કર્મો પરમો ભવ. અચ્છા ઠીક છે, તારું બ્રેઇન જે છે એટલું બધું હાઈ નથી, એલર્ટ નથી કે તું મારો અભ્યાસ કરી શકે, પણ એક તો કરી શકે, મત કર્મ પરમો ભવ. મારામાં તારું જે કર્મ જે છે, તું સવારે ઉઠીએ શેના માટે ઉઠું? ભગવાન માટે ઉઠું. સ્કૂલ જાઉં છું, ઓફિસ જાઉં છું તો ભગવાનને જાઉં છું. જ્યાં મારા પગ જ્યાં જાય છે એ ભગવાનનો રસ્તો છે. જ્યાં મારા હાથ કામ માટે, મારા હાથ શેના માટે છે? ભગવાનના કામ માટે. હું ભલે ને ઓફિસમાં કામ કરું છું, ભલે નું નગરપાલિકાનો ક્લાર્ક છું, પણ નગરપાલિકા કોની છે? ભગવાનની છે. તો મત કર્મ પરમો ભવ. તારા જે કર્મ જે છે ને, કર્મ આપણે બધા કર્મમાં રહીએ છીએ, કર્મ પરાયણ છીએ, સંસારમાં આપણે છીએ કર્મ પરાયણ. તો શું કરવું? આ બધા કર્મ જે છે એ બધા તું મત કર્મ, આ બધા કામ જે છે તું મારા મત કર. મત કર્મો પરમો ભવ. તો ભગવાન કહે છે કે તું કાંઈ પણ જે કર્મ કરતો, મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિમાં વાપશે. આની વ્યાખ્યા આપણે આવતા વખતે જોશું. તો ભગવાન આપણને કેટલા બધા રસ્તા આપે છે. આ ન કર તો આ કર, આ ન કર તો આ કર, પણ ભગવાન કહે છે ભાઈ કામ કર. આપણે તો કાંઈ ન કરીએ તો પછી મૃત્યુ સંસાર સાગરમાંથી બચાવવા આવશે કેવી રીતે? તો મૃત્યુ સંસાર સાગરમાંથી બચાવવા આવવા માટે ભગવાન રસ્તા તો દેખાડે જ છે. તું જ્યાં તારી કેપેસિટી નથી તો તું આ કર. પછીના શ્લોકો આપણે જોશું, એક શ્લોક પછી ભગવાન આપણને જેવો સરળ રસ્તો છે દેખાડતા જાય છે. ગીતા શાસ્ત્રમ પુણ્યમ